નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના મોકમપુરા ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જૂના જામુ ગામના વતની હાલ રહે ઈડર લોનાવાલા બિઝનેસ નામથી જાણીતા વિપુલભાઈએ 10,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, જેના ભાગરૂપે વડાલી ઈડર તાલુકાની અલગ અલગ શાળાઓમાં વૃક્ષારોપણ કરી રહ્યા છે। ત્યારે રવિવારે વડાલી તાલુકાના મોકમપુરા ગામે શ્રી ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ, સૌરભભાઈ બારોટ તથા મહિલા મંડળ અને ગ્રામજનો સાથે રહી વૃક્ષારોપણ કર્યું હતું। ત્યારે 10,000 વૃક્ષો વાવવાનું મિશન તરફ આગળ વધતા વિપુલભાઈ લોનવાલાનું કાર્ય ખરેખર પંથકના તમામ લોકો આવકારી રહ્યા છે। ત્યારે ગામના નિવૃત્ત શિક્ષક ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ પોતાના ગામમાં વૃક્ષો વાવી અને તેમનું જતન કરવાની ખાતરી આપી હતી। હમણાં જ થોડાક સમય પહેલા નિવૃત્ત થયેલ આચાર્ય ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ તેમની પાછળની જિંદગી સંપૂર્ણપણે સમાજ સેવા અને લોકસેવા માટે અર્પણ કરી હોય એમ જ્યાં પણ મોકો મળે ત્યાં તેઓ સેવા કાર્યોમાં તત્પર રહેતા હોય છે। ત્યારે આજે તેમના માતરે વતનમાં લોનવાલા પરિવારને સંપૂર્ણ સહયોગ કરી ગામના મંદિર આસપાસ વૃક્ષારોપણ કરાયું હતું। ત્યારે જાણે કે લોનવાલા પરિવાર દ્વારા વડાપ્રધાન તો મંત્ર એક પેડ માં કે નામ આ સૂત્ર હકીકતમાં લોનવાલા પરિવારે જાણે કે આ ગુજરાતની ધન્ય ધરા ઉપર સાકાર થતું દેખાઈ રહ્યું છે। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।